પાટણના ચાણસ્મા તાલુકાના વડાલી ગામે મુસ્લિમ અને ઠાકોર પરિવાર વચ્ચે હાલ ઝઘડો થવા પામ્યો હતો, જે ઝઘડાએ કોમી સ્વરૂપ ધારણ કરી લેતા હાલ અસંખ્ય વાહનો તેમજ મકાનોને આગ ચાપવામાં આવી હતી। પોલીસે જેની અંદર 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થવા પામ્યું છે। પાટણના ચાણસ્માના વડાવલી પરીક્ષા કેન્દ્રમાં સવારે પરીક્ષાના સમયે મુસ્લિમ અને ઠાકોર જ્ઞાતિના છાત્ર વચ્ચે છાત્રનો ધક્કો લાગી જવાના કારણસર ઝઘડો થતા મારપીટ થવા પામી હતી, જેની અદાવતમાં સુણસર, રામપુરા અને ધારપુરી ગામના લોકો ધસી આવી ગામ નજીકના પરામાં રહેતા મુસ્લિમ પરિવારોના 15 જેટલા મકાનો છાપરા સળગાવી નાખવામાં આવ્યા હતા, જ્યારે મેટાડોર, જીપ, બાઇકો સહિત 10 વાહનોને આગ પણ ચાપી હતી। ગામે ગલો પણ સળગાવ્યો હતો અને આ ઘટનાને પગલે ફફડી ઉઠેલા પરાના રહીશો ગામમાં તેમના મુલ્લામાં જતા રહ્યા હતા। પોલીસે પરિસ્થિતિ કંટ્રોલ કરવા માટે હવામાં 7 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। વાડાઓ સળગતા ભેંસોને બચાવવા પોલીસે તેમજ અન્ય લોકોએ હાલ ભેંસોને છોડી મૂકી હતી। ઉલ્લેખનીય છે કે ગ્રામ્યજનો સમરસ પંચાયત બનાવવા મંદિરે એકઠા થયા હતા અને મુસ્લિમ સરપંચ અને સભ્યો નક્કી પણ કર્યા હતા, પરંતુ બહારથી પરિતો ચંપતા વાતાવરણ ડહોળાઈ જવા પામ્યું છે। પોલીસે પરિસ્થિતિ કંટ્રોલ કરવામાં 7 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા। પીઆઈએ ચાવડાએ 4 અને પીએસઆઈ પીબી લકડે 3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જ્યારે ટીયર ગેસના 11 સેલ છોડવામાં આવ્યા છે। પરીક્ષા સમયે છોકરાઓ વચ્ચે માથાકૂટ થતા ઘટના બની હતી તેમ પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણે જણાવ્યું હતું। ચેતન રામી, વી ન્યૂઝ, પાટણ।